વેલકમ બેક. સુરેન્દ્રનગરના વસ્તડી ગામનો પુલ ધોવાયો છે. ભારે વરસાદના કારણે પુલ પરથી વહેતા પાણી જોવા મળી રહ્યા છે. વસ્તડી ગામ સુધીની અવરજવર પણ બંધ થઈ છે. ગામ લોકો 10 થી 15 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે. છેલ્લા 4 વર્ષથી દર વર્ષે પુલ તૂટી જવાની સમસ્યા સર્જાય છે. છેલ્લા 6 મહિનાથી ચાલતું પુલનું સમારકામ હજુ સુધી નથી પૂરું થયું. પુલ ધોવાઈ જતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા પણ નથી. અત્યારે મારે વસ્તડી જવું છે. અત્યારે આ પાલ બંધ છે, તૂટી ગયો છે. મારે હવે જવું કેવી રીતે 30 કિલોમીટર તો ફરીને જવું પડશે. પાછો આ કોઝવે બંધ થઈ ગયો છે, રિપેરિંગ કોઈ કરતા નથી. આમાં આપણે શું કરવું બોલો? દર વર્ષે ચોમાસામાં આ જ લપ હોય. હા, દર વર્ષે ચોમાસામાં આ જ લપ હોય. હવે આ 6 મહિનાથી તો કામ ચાલુ છે, પણ હજી કઈ આનો નિકાલ આવતો નથી. આમાં વડોદ ડેમ ઉપર થઈ અને આનકે આવવું પડે છે. વિદ્યાર્થીઓને નિશાળને સ્વામિનારાયણ સ્કૂલ છે, અહીંયા બહુ તકલીફ પડે. તો રિપેરિંગ કામકાજ રસ્તો કરી દો તો સરકારને અમે એટલું કહેવી છે. કેટલા વર્ષથી આ તકલીફ જય સાલથી પડ્યા, પુલ પડ્યા પછી 2 વર્ષથી. પોર તો રિપેરિંગ કરી નાખ્યો તો વણ શરૂઆત થઈ છે. હાલમાં અતિશય વરસાદના કારણે જે વસ્તડી ગામમાં આવવા જવા માટે હેલીથી આવવા જવા માટે જે ડાયવર્ઝન આપેલું છે તે હાવ તૂટી ગયેલ છે. લગભગ 15 થી 20 ફૂટ ઊંડા ખાડા પડેલ છે, જેના કારણે વસ્તડી અને ચુડાના વિદ્યાર્થીઓ શાળાએ ભણવા આવી શકતા નથી 2 દિવસથી. જેમનું શિક્ષણ કાર્ય જે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું એના કારણે શિક્ષણ કાર્ય બગડે છે. તો સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું વસ્તડી ગામ. વસ્તડી ગામ એટલે નદીના ઓલા કાંઠેનું ગામ. વસ્તડી ગામમાં આશરે 3 વર્ષ પહેલા પુલનું એક નાળું ધરાશાય થયું હતું. તેને લઈને ડ્રાયવર્ઝન નદીમાંથી આપવામાં આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ડ્રાયવર્ઝન ઉપર વરસાદી પાણી ફરી વળતા હાલ ડ્રાયવર્ઝનમાં 3 થી 4 મોટા 15 થી 20 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. તેથી વસ્તડી ગામને ના લોકો તેમજ તેથી આજુબાજુના 10 ગામના લોકોને આ કોઝવે પર પસાર થવું પડે છે. તેને લઈને હાલ અત્યારે વસ્તડી ગામના લોકોને છેલ્લા 2 દિવસથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વસ્તડી ગામના લોકોની માંગ છે અને વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તે વહેલી તકે આ ડ્રાયવર્ઝન રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. સચિન પીઠવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.